વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, જેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો આ પ્રથમ ચેપ્ટર છે. તો અહીંયા ટાઇટલ કંઈક એવું છે, સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ ફ્રેન્ડ એન્ડ ફોય. તો અહીંયા સૂક્ષ્મજીવ છે એ આપણને બંને રીતે જોવાના છે, એક મિત્ર તરીકે, એક ફ્રેન્ડ તરીકે, શત્રુ એટલે કે એક ફોય તરીકે. તો આ સૂક્ષ્મજીવો એટલે શું? તો પ્રથમ આપણે એની વાત કરીએ, ત્યાર પછી એની મિત્રતા તરીકે જોઈશું અને એનું શત્રુ તરીકે કાર્ય જોઈશું. તો પ્રથમ સૂક્ષ્મજીવો. તો સૂક્ષ્મજીવો કોને કહીશું? તો કે મિત્રો, જે પણ સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને આપણે સૂક્ષ્મજીવ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ તો તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, બરાબર? પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મજીવો કહે છે. આપણે બધા જ પ્રાણીઓ, વનસ્પતિઓ, અનેક સજીવોને જોઈએ છીએ, નરી આંખે જોઈ શકીએ, પણ એવા સજીવો જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ તેને શું કહે છે? સૂક્ષ્મજીવો. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે. આપણે જે બ્રેડ લાવીએ છીએ ખાવામાં ઉપયોગ થાય તેવી, બરાબર? એ બ્રેડ જે છે એ ચોમાસા દરમિયાન કેવી થઈ જાય? તો કે ભેજના કારણે તેના ઉપર સડો લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. હવે જે આ બ્રેડનું દ્રશ્ય છે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો. અહીં તમને તેની આકૃતિ આપવામાં આવી છે. તો એની અંદર શું હોય છે? તો કે સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ તો તમને સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોશો. આકૃતિમાં જુઓ, ઝૂમ કરીને આપ્યું છે. કેવી? સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોશો. શું તમે જાણો છો કે આ રચનાઓ શું છે, ક્યાંથી આવી છે? તો અહીં એક તો બિલોરી કાચનો ઉપયોગ થયો છે. તો કે બિલોરી કાચનો ઉપયોગ શા માટે થયો? તો કે આપણે કોઈપણ નાની અથવા સૂક્ષ્મ વસ્તુઓ જે છે તેને મોટું કરીને જોવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરીએ સામાન્ય રીતે. તો અહીં જે બ્રેડની ઉપર જે ધબ્બા પડ્યા છે એને આપણે જોવા માટે બિલોરી કાચ વાપર્યો. તો શું રચના જોવા મળી? તો રચનાની અંદર તમને જોવા મળે છે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના. તો આ સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના શું છે, ક્યાંથી આવી છે, એ આપણને પ્રશ્ન થાય છે. મિત્રો, એ સૂક્ષ્મ રચના બીજું કંઈ નહીં પણ ફૂગ છે. શું છે? ફૂગ, જે ભેજ લાગવાના કારણે, તેના ઉપર સડો લાગવાના કારણે ઉત્પન્ન થઈ છે. ક્યાંથી આવી? તો કે વાતાવરણની તેને યોગ્ય પરિસ્થિતિ મળી અને તે ઉત્પન્ન થાય છે, ક્યાંયથી આવતી નથી. આગળ જોઈએ તો પ્રથમ ટોપિક છે આપણો સૂક્ષ્મજીવો, એની વાત કરીએ. માઇક્રો ઓર્ગેનિઝમ. બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો. માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને તેને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. તમને શું દેખાય છે? તો પ્રથમ એક બીકર લેવાનું છે. મેદાનમાંથી જે માટી લાવ્યા છો એ બીકરની અંદર પાણી ભરી માટી તેની અંદર નાખો. હવે બરાબર મિક્સ કરવાનું છે. માટી મિક્સ થઈ જાય પાણીની અંદર, પછી તેને તળિયે બેસી જવા દેવાની. હવે જે ડોળું પાણી તમને ઉપર મળે છે એ ડોળા પાણીનું એક ટીપું સ્લાઇડ પર મૂકવાનું. શેના પર મૂકશો? સ્લાઇડ પર. અને શેની મદદથી જોવાનું છે? તેને સૂક્ષ્મદર્શક યંત્ર. તો સૂક્ષ્મદર્શક યંત્ર બે પ્રકારના છે. એક છે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર અને એક છે ઇલેક્ટ્રોનિક. તો અહીંયા તમને બાજુમાં ઇલેક્ટ્રોનિક સૂક્ષ્મદર્શક યંત્ર બતાવવામાં આવ્યું છે. તો તેની મદદથી અવલોકન કરવાનું છે કે આપણને તેની અંદર શું દેખાય છે, બરાબર? તો શું દેખાશે તેની વાત આપણે આગળ કરીએ. હવે એક બીજી પ્રવૃત્તિ પણ આપી છે, એની વાત કરી લઈએ. પ્રવૃત્તિ 2.2. તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લો, તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. પ્રથમ શું હતું? માટીવાળું ડહોળું પાણી. બીજી પ્રવૃત્તિમાં તો કે તળાવમાંથી પાણી લાવવાનું છે, તેનું એક ટીપું કાચ એટલે કે કાચની સ્લાઇડ પર મૂકવાનું છે અને પછી વ્યવસ્થિત ફેલાવીને
માઇક્રોસ્કોપની મદદથી તેનું અવલોકન કરવાનું છે. તો અહીંયા માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર આપણને એ ટીપાની અંદરની જે સૂક્ષ્મ રચના છે એને વિસ્તૃત એટલે કે મોટું સ્વરૂપ આપણને દેખાય છે. શું તમને સૂક્ષ્મજીવોના હલનચલન કરતાં દેખાય છે? તો કે હા, તેની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવોની તમને હલનચલન એટલે કે સળવળવાની પ્રક્રિયા જે છે એ દેખાશે. હવે આ અવલોકન પરથી આપણને શું સમજવા મળ્યું? તો કે અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે. ક્યાં રહે છે? માટીની અંદર અને પાણીની અંદર. જો કે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. તો આમાંના જે દરેક છે એ બધા જ સૂક્ષ્મજીવો ગણી શકાય નહીં. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે નરી આંખે જોઈ શકતા નથી. એમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય. હવે હમણાં જ આપણે બાજુનું જે ઉદાહરણ પ્રથમ જોયું હતું પાઠની શરૂઆતમાં, તો કે બ્રેડ ઉપર જે ધબ્બા પડે છે એ શેના હતા? ફૂગના. તો ફૂગને જોવા માટે આપણે શેની મદદથી કરીએ છીએ ઉપયોગ? બિલોરી કાચ. કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની વગર જોઈ શકાતા નથી. આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવ કહીએ છીએ. શા માટે તેઓને સૂક્ષ્મજીવ કહેવાય? એની પ્રથમ પણ વ્યાખ્યા આપી તો કે કેટલાક એવા સજીવો છે જેને આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી, તેઓને સૂક્ષ્મજીવો કહે છે. બરાબર? તો અહીં પણ તમને વાત કરી કે કોને સૂક્ષ્મજીવો કહેવાય? જે નરી આંખે જોઈ શકાતા નથી. ત્યાર પછી સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ. કેટલા મુખ્ય વર્ગ છે? 4. પ્રથમ બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ એટલે કે લીલ. તો આમાં પ્રથમ જે છે એ બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા એટલે એની વાત કરીએ તો બેક્ટેરિયા એટલે શું? તો કે જીવાણુ. સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકી શકાતા વિવિધ આકારના આદિ કક્ષાના સજીવો. કોની મદદથી જોઈ શકાય? ફક્ત ને ફક્ત સૂક્ષ્મદર્શક યંત્રની વડે. બરાબર? જેઓને આપણે જીવાણુ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી બીજું જે છે એની વાત કરીએ ફૂગ. તો કે ફૂગ કોને કહેવાય? તો કે સુવિકસિત એકકોષીય કે બહુકોષીય. એક તો વિકાસ પામેલી છે વ્યવસ્થિત, એકકોષીય પણ હોઈ શકે, બહુકોષીય પણ હોઈ શકે, એટલે એક કરતાં વધારે કોષ પણ ધરાવતી હોય. બીજું હરિતદ્રવ્ય વિહીન, એમાં હરિતદ્રવ્ય હોતું નથી. અને પરોપજીવી કે મૃતોપજીવી. પરોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખનારી, અને મૃતોપજીવી એટલે કે સાવ મૃત્યુ પામેલી હોય એવી અવસ્થા પણ હોઈ શકે. સુકાઈ સજીવ સ્વરૂપ હોય છે. કોની વાત થઈ? આ ફૂગ. તો એકકોષીય પણ હોય, બહુકોષીય પણ હોય, હરિતદ્રવ્ય વગરની હશે અને પરોપજીવી અથવા તો મૃતોપજીવી જીવન જીવે છે. ત્યાર પછી વાત કરીએ તો એ છે પ્રજીવ. તો પ્રજીવ એટલે શું? તો પ્રજીવ એટલે એકકોષીય પ્રાણીનો સમૂહ કે વર્ગ. બરાબર? જે ફક્ત એક જ કોષ ધરાવતા હશે એવા સજીવને તમે શેમાં વર્ગીકૃત કરી શકો? પ્રજીવની અંદર. તો કેટલાક બેક્ટેરિયાઓ છે, કેટલાક વાયરસ છે, એ શેની અંદર આવે છે? પ્રજીવની અંદર. ત્યાર પછી છે ચોથો પ્રકાર આપણે જે છે લીલ. તો લીલની વાત કરીએ તો કે લીલ શું છે? તો લીલ સુવિકસિત એકકોષીય કે બહુકોષીય પ્રકાશ સંશ્લેષી સુકાઈ વનસ્પતિ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ? વનસ્પતિ સ્વરૂપ. બરાબર? એક તો સુવિકસિત છે, એકકોષીય પણ હોય, બહુકોષીય પણ હોય અને હરિત દ્રવ્ય ધરાવતી હોવાના કારણે પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે. તો આ વાત થઈ લીલ. તો મુખ્ય 4 વર્ગ બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. આમાંના સામાન્ય સૂક્ષ્મજીવો આકૃતિ 2.1 અને 2.4માં દર્શાવ્યા છે. તો પ્રથમ આપણે તેઓનું અવલોકન કરીએ. પ્રથમ છે બેક્ટેરિયા. 2 પ્રકાર આપ્યા છે, કુંતલાકાર બેક્ટેરિયા અને દંડાણુ આકાર બેક્ટેરિયા. તો આપણે કુંતલાકાર બેક્ટેરિયા શા માટે નામ આપ્યું? તો તેનો આકાર તમે જોઈ શકો છો, કુંતલ એટલે કે વળાંક પામેલો છે. શું પામેલો છે? વળાંક પામેલો. બરાબર? એટલે કહેવાય કુંતલાકાર બેક્ટેરિયા. બીજું બાજુમાં છે દંડ જેવો આકાર. બરાબર? એટલે એનું નામ આપ્યું છે દંડાણુ આકાર બેક્ટેરિયા. બીજું જોઈએ તો એ છે લીલ.
તો લીલના બે ઉદાહરણ આપ્યા છે, ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા. તો સ્પાયરોગાયરા તમે વ્યવસ્થિત જુઓ તો આવું દ્રશ્ય તમને ક્યારે દેખાશે? જ્યારે તમે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોશો ત્યારે. બરાબર, નરી આંખે આવી રીતે જોઈ શકશો નહીં. તો સ્પાયરોગાયરા તમને એક સરસ મજાની લેસની અંદર જેમ ડિઝાઇન પાડી હોય ને સાડીના લેસમાં, એવું દ્રશ્ય દેખાશે. ત્યાર પછી બીજું છે જે છે પ્રજીવ. તો પ્રજીવના કયા કયા ઉદાહરણો છે? અમીબા, પેરામિશિયમ. આ ચપ્પલ જેવો આકાર જે ધરાવે છે તે પેરામિશિયમ છે, અને અમીબા છે તેનો આકાર કોઈ નિશ્ચિત હોતો નથી, સતત ને સતત તેનો આકાર બદલાતો રહે છે. તો આ બંને ઉદાહરણ થયા પ્રજીવના. ત્યાર પછી જોઈએ તો એ છે ફૂગ. તો ફૂગની અંદર કોણ કોણ આવે છે? તો ફૂગની અંદર બ્રેડ મોલ્ડ, જે તમને બ્રેડ ઉપર જોવા મળે છે તે, પેનિસિલિયમ એક ફૂગનો પ્રકાર છે, અને એસ્પરજીલસ. આ ત્રણે ત્રણ ફૂગના ઉદાહરણો છે. હવે જોઈએ તો 4 પ્રકાર જોયા, તેના ઉદાહરણો પણ જોયા. તો પ્રથમ વાત કરીએ વાયરસ. તો વાયરસની વાત કરીએ. વાયરસ એટલે શું? વિષાણુ. વાયરસનું બીજું નામ શું છે? વિષાણુ. બરાબર, જેને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કડી પણ કહી શકીએ છીએ. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, એટલે કે આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં વિભિન્ન હોય છે. અન્ય કરતાં કેવા હોય છે? વિભિન્ન, એટલે જુદા જુદા. યજમાન કોષની અંદર વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. યજમાન એટલે શું? તો કે તે અન્ય સજીવના પ્રાણીમાં રહેશે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, વનસ્પતિ, બરાબર, અને પ્રાણીઓ. તો યજમાન શરીર ગોતવું પડશે. આ ત્રણેયના ઉદાહરણ છે. એની અંદર જ પોતાનું કોષ વિભાજન કરી શકે છે. પોતાની રીતે મુક્ત રીતે તે કોષ વિભાજન કરી શકતું નથી. ત્યાર પછીની વાત કરીએ તો આકૃતિ 2.3માં દર્શાવવામાં આવેલા છે વાયરસના ઉદાહરણ. વાયરસ એટલે કે પ્રજીવ, વિષાણુ. હવે કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ કોને મદદથી થાય છે? વાયરસ દ્વારા. શરદી તો તમે ઓળખો જ છો. ઇન્ફ્લુએન્ઝાની વાત કરીએ તો ઇન્ફ્લુએન્ઝા એટલે કે એક પ્રકારનો ફ્લૂ છે, જે તમારા ફેફસાને અસર કરે છે અને શરીરને તાવ જેવું આવે છે. બીજી છે ઉધરસ એટલે કે ખાંસી, જે કોની મદદથી થાય છે? વાયરસ દ્વારા. કેટલાક વિશેષ રોગો જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. તો આ બે બીજા ઉદાહરણ આવી ગયા રોગોના, પોલિયો અને અછબડા. એ પણ કોના વડે ફેલાશે? વાયરસ દ્વારા. ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. ઝાડા અને મેલેરિયા આ કોના વડે થાય છે? પ્રજીવ વડે. તો પ્રજીવ એટલે શું આપણે વાત કરી હતી? યાદ કરો કે એક કોષીય પ્રાણી સમૂહ એને શું કહીએ છીએ? પ્રજીવ. બરાબર. તો ઝાડા અને મેલેરિયા જેવા રોગો છે એ પ્રજીવથી થાય છે. ત્યારબાદ ટાઇફોઇડ અને ક્ષય એ બેક્ટેરિયા દ્વારા થાય છે. પ્રથમ બે ઝાડા અને મેલેરિયા પ્રજીવ દ્વારા, અને ટાઇફોઇડ અને ક્ષય બેક્ટેરિયા દ્વારા થાય છે. તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. અહીં આપણે એનાથી વિશેષ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે તેનો અભ્યાસ કરીશું. તો અહીં તમે ઉદાહરણો જોયા છે બેક્ટેરિયા, ત્યાર પછી લીલ, પ્રજીવ અને ત્યાર પછી ફૂગ. આ ચારે ચારના ઉદાહરણો તમારી સમક્ષ હતા. હવે એક અહીં વાયરસની સરસ મજાની આકૃતિ આપી છે. બરાબર, શેની છે? વાયરસ. આ વાયરસનું નામ શું છે? કોઈ જાણે છે? ફક્ત આકૃતિ આપી છે, એનું કોઈ નામ આપ્યું નથી. ખ્યાલ હોય તો કોઈ જણાવે. આ જે વાયરસ છે તે છે TFM, ટોબેકો મોઝેઇક વાયરસ. બરાબર. TFM જે છે ટોબેકો મોઝેઇક વાયરસ એ તંબાકુની અંદર જોવા મળે છે, જે કેન્સરકારક છે. શું છે? કેન્સરકારક. ત્યાર પછીનો ટોપિક, સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? વેર ડુ માઇક્રો ઓર્ગેનિઝમ લાઈવ? સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો એક કોષીય હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ, પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો.
તો સૂક્ષ્મજીવો કેવા હોય હંમેશા એકકોષીય અથવા તો બહુકોષીય. તો બેક્ટેરિયા અને કેટલીક લીલ અને પ્રજીવો એકકોષીય છે, અથવા તો બહુકોષીય સૂક્ષ્મજીવોની વાત કરીએ તો એની અંદર કોણ આવે છે? તો કે લીલ, ફૂગ, આ બંને શું છે? બહુકોષીય સૂક્ષ્મજીવો. હવે આ રહી ક્યાં શકે? તો તેઓ રહે છે બર્ફીલી ઠંડી, ગરમ પાણીના ઝરા, રણ વિસ્તાર, દલદલયુક્ત ભૂમિ, એટલે કે પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે. આ અલગ અલગ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે તે બર્ફીલી ઠંડીવાળા એટલે કે બરફના ઠંડા વિસ્તારોમાં, ગરમ પાણીના ઝરાની અંદર, રણ પ્રદેશની અંદર અને દલદલયુક્ત ભૂમિ એટલે કે કાદવ કીચડની અંદર પણ રહી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. મનુષ્યમાં અને અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત એટલે કે એની અંદર રહીને આધારિત હોય છે, ત્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો બીજાના શરીરની અંદર રહેશે અને કેટલાક સૂક્ષ્મજીવો પોતાની રીતે સ્વતંત્ર પણ રહે છે. હવે સૂક્ષ્મજીવો અને આપણે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ અસ. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખૂબ જ યોગદાન છે તેઓનું. જોઈએ કઈ રીતે યોગદાન આપે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. કેટલાક કેવા? લાભદાયી એટલે કે આપણા માટે ફાયદાકારક હોય છે, ત્યારે કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. હાનિકારક એટલે શું? તો કે આપણને નુકસાન પહોંચાડે તેવા, અને રોગકારક એટલે કે આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે તેવા. ચાલો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. ઉપયોગી સૂક્ષ્મજીવો પ્રથમ ટોપિક છે. એની અંદર સૂક્ષ્મજીવોની ઉપયોગિતા જોઈએ. ફ્રેન્ડલી માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે આપણા મિત્ર તરીકે હોય તો જ ઉપયોગમાં આવશે, બરાબર. તો સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વિભિન્ન કાર્યો કયા કયા છે? તો એની અંદર પ્રથમ દહીં, બ્રેડ, કેક બનાવવા માટે સૂક્ષ્મજીવો ઉપયોગમાં લેવામાં આવે છે. તો તમે દહીં ખાધું છે, બ્રેડ ખાઓ છો અને કેક પણ ખાઓ છો, તો આ ત્રણેય જે વાનગીઓ છે એની અંદર કોણ મદદ થાય છે? સૂક્ષ્મજીવો મદદરૂપ થાય છે. કઈ રીતે થશે એની વાત આગળ કરીશું. પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ એટલે દારૂ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આલ્કોહોલની બનાવટો પણ ઉપયોગી છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તો કે પર્યાવરણની અંદર કઈ રીતે ઉપયોગી થાય સ્વચ્છતામાં, તો એની વાત કરીએ. કાર્બનિક કચરો જે છે, જેની અંદર શાકભાજીની છાલ, પ્રાણીઓના અવશેષ, મળ વગેરેનું કોની અંદર સમાવેશ થાય? કાર્બનિક કચરો. તો કાર્બનિક કચરાનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે. તો જ્યારે બેક્ટેરિયા જે છે એ કાર્બનિક પદાર્થનું વિઘટન કરશે તો એમાંથી કોઈ પણ નુકસાન થશે નહીં, એટલે કે બિનહાનિકારક છે, અને ઉપયોગી પદાર્થમાં એટલે કે ખાતર જેવો પદાર્થમાં રૂપાંતરણ પામશે. એટલે કે આ જે બેક્ટેરિયાઓ છે એટલે કે સૂક્ષ્મજીવ જે આપણા પર્યાવરણને શું કરે છે? સ્વચ્છ કરે છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે પણ થાય છે. ઔષધ એટલે શું? મેડિસિન, બરાબર, એન્ટીબાયોટિક્સ. તો આ બેક્ટેરિયાનો ઉપયોગ તેઓને મૃત કરીને અથવા તો તેઓને એકદમ સૂક્ષ્મ બનાવીને તેની અંદરથી ઔષધ બનાવવામાં આવે છે. તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન, કયા ક્ષેત્રની વાત કરીએ છીએ આપણે? કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્રમાં શું કાર્ય છે? તો કૃષિ ક્ષેત્રમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનની ફળદ્રુપતા એટલે કે ફર્ટિલિટી વધારે છે. આનું ઉદાહરણ આપણે આગળના જે પ્રથમ પ્રકરણ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તેની અંદર વાત કરી હતી. શું હતું? તો નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય? શિંબી કુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગ જે છે તેની મૂળ ગંડિકાઓમાં કોણ આવે છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, અને તે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિની અંદર કરે છે. પરિણામે શું થાય? જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. તો આ પ્રથમ ઉપયોગ હતો કે તે પર્યાવરણને શુદ્ધ કરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. બીજો ઉપયોગ જોઈએ. દહીં અને બ્રેડ બનાવવા.
મેકિંગ ઓફ કર્ડ્સ એન્ડ બ્રેડ. તો તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કર્યો છે કે દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે. જે મિત્રોને ખ્યાલ ન હોય એને યાદ અપાવું કે બેક્ટેરિયા દ્વારા દૂધનું રૂપાંતરણ શેમાં થઈ જાય? દહીંમાં. કઈ રીતે થાય એની પણ ચર્ચા કરીએ. અહીં પહેલી બેન કંઈક બોલે છે, એની વાત શેર કરે છે. શું વાત છે? મેં મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે. શું ભેળવતા જોઈ છે? દહીં ભેળવતા. જેનાથી દહીં જામી જાય છે. મને આશ્ચર્ય થયું, આવું કેમ? હવે આપણા મમ્મી પણ દરરોજ દહીં મેળવતા હશે, તો એની અંદર શું નાખે છે? દહીં નાખે અથવા તો છાશ નાખે. તો આવું કેમ કરતા હશે એવો પ્રશ્ન આપણને થાય. પણ આપણે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આવું શા માટે થાય છે? તો ચાલો મિત્રો, આજે આપણે તે પ્રશ્નનો જવાબ પણ મેળવીએ. તો દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે. કોણ રહેલું છે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા રહેલા છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામીને તેને દહીંમાં ફેરવે છે. વૃદ્ધિ એટલે વિકાસ. દૂધની અંદર વિકાસ પામશે અને દૂધને દહીંમાં ફેરવશે. તો શેની વાત થઈ? દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઉપયોગી છે. તો તમારે પ્રશ્નમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય તો આન્સર આપવાનો રહેશે. ત્યાર પછી ક્યાં ઉપયોગ થાય? તો બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ ખાદ્ય પદાર્થો. શેની અંદર? ચીઝ, અથાણું તેમજ ખાદ્ય પદાર્થોની બનાવટમાં સહાયતા કરે છે. જે પણ વસ્તુ આથોણો દ્વારા બનતી હશે તેમાં કોણ ઉપયોગી થશે? બેક્ટેરિયા. રવા ઇડલી. તો વાત કરીએ રવા ઇડલી અને ભટુરે જે વગેરેનું એક મહત્ત્વનું સંઘટક કોણ છે? દહીં. દહીં વગર આ બંને વાનગીઓ બની શકે નહીં. તો દહીં જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે તેના લોટની અંદર આથોણની ક્રિયા કોણ કરશે? તેની અંદર રહેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. બરાબર. ત્યાર પછી વાત કરીએ, શું તમને અનુમાન લગાવી શકો કે આવું કેમ? તો મેં તમને વાત કરી જ છે કે દહીંની અંદર રહેલા બેક્ટેરિયા છે તે આથવણની ક્રિયા કરે છે, એટલે કે ભટુરે માટે અને ઇડલી માટેનો જે લોટ છે તેને ફૂલાવાનું કાર્ય કરે છે. ચોખાની ઇડલી અને ઢોસાના ખીરામાં આથવણ માટે પણ બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે. એટલે જ્યારે પણ આપણે ઢોસો બનાવવા હોય, બરાબર, તો ઢોસાના ખીરામાં અને કોની વાત કરીએ છીએ? આથવણ માટે, એટલે કે આથો નાખવા માટે. અને ઇડલીમાં આ જે બે પ્રક્રિયા છે, ઇડલી બનાવીને ઢોસો બનાવો, એમાં શું કરવું પડે? તો આથવણ માટે બેક્ટેરિયા નાખીએ છીએ. બેક્ટેરિયા એટલે કાંઈ જીવતા જાગતા પકડવા નથી જતા આપણે, પણ કોઈને કોઈ ખાટું દ્રવ્ય એસિડ સ્વરૂપે નાખીએ છીએ, અથવા તો છાશ અથવા તો દહીં નાખીએ છીએ. અને બીજો કયો પદાર્થ? યીસ્ટ. બીજું શું નાખો છો? યીસ્ટ. યીસ્ટ શું છે? યીસ્ટ એક ફૂગ છે, જેનો તમને યીસ્ટ પાવડર માર્કેટમાં મળે છે. ચાલો આગળ પ્રવૃત્તિ કરીએ. એક વાસણમાં અડધો કિલો લોટ અથવા તો મેંદો લો, અથવા તો મેંદાનો લોટ લઈ લો, બરાબર. તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. પ્રથમ લોટ લેવાનો, તેની અંદર ખાંડ ઉમેરવાની અને ગરમ પાણી ઉમેરો. તેમાં એક ચપટી યીસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. કણક એટલે વ્યવસ્થિત લોટ બાંધવાનો છે, બરાબર. યીસ્ટ પાવડર તો તમને ખ્યાલ જ છે. તમે 2 કલાક પછી શું જોશો? પ્રશ્ન થાય છે, શું તમે તૈયાર કરેલી કણક ફૂલેલો જોશો? પ્રશ્ન પૂછે છે. તો કે ચોક્કસ. શું થાય છે? તો શરૂઆતમાં જ્યારે તમે પાત્રની અંદર લોટ, ખાંડ અને ગરમ પાણી ઉમેરો છો અને યીસ્ટ પાવડર ઉમેરો છો, ત્યારે શરૂઆતમાં અહીં આવવું હશે, બરાબર, મેંદાનો લોટ. જ્યારે થોડા સમય પછી એ મેંદાનો લોટ તમને ફૂલેલો જોવા મળે છે. દેખાય છે? પ્રથમ કેવો હતો? પાત્રની અંદર સમાઈ જાય તેવો, અને ફૂલ્યા પછી શું થાય છે? પાત્રની બહાર ઉફેલો દેખાય છે. તો આવું શા માટે થયું? તો એનું કારણ છે કે યીસ્ટ જે છે, આપણે જે યીસ્ટ ઉમેરી છે એ યીસ્ટનું કારણ છે. યીસ્ટ શું કાર્ય કરે છે એની વાત જોઈએ. યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે. પ્રથમ ક્રિયા એની વિભાજન પામવાની, અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. 2 ખાસ વસ્તુ યાદ રાખવાની. યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે, એટલે કે એના જેવા બીજા યીસ્ટના સમૂહ બનાવે છે,
અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો કે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ગેસના પરપોટા એટલે કે વાયુના પરપોટા બાંધેલા લોટની અંદર કદ વધારી દે છે. બરાબર. ઈસ્ટ જે શ્વસન કરે એમાંથી શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થાય એ શું કરે છે? તો કે બાંધેલા લોટમાં પરપોટા ઉત્પન્ન કરે અને આ પરપોટાને કારણે એ લોટનું કદ વધી જાય છે. એની આકૃતિ તમને આપેલી છે 2.6માં. ત્યાર પછી બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેન્કિંગ ઉદ્યોગ. બરાબર. બેન્કિંગ ઉદ્યોગ એટલે પણ નાણાંવાળી બેંકની વાત નથી થતી, પણ જે ખાદ્ય પદાર્થ બનાવવાની વાત થાય છે એ ઉદ્યોગની વાત છે. તો એની અંદર જે પણ વસ્તુ વપરાય છે એમાં શું હશે? ઈસ્ટનો ઉપયોગ થતો આવ્યો છે, આધારભૂત છે. જ્યારે પણ તમારે કેક બનાવવી હોય, બ્રેડ બનાવવી હોય, પેસ્ટ્રીઝ બનાવવી હોય કે પછી આથાવાળી કોઈ પણ વસ્તુ બનાવવી હોય ત્યારે તમારે તેની અંદર એટલે કે બેન્કિંગ ઉદ્યોગની અંદર ઈસ્ટની જરૂર પડે. અને તમારી બાજુની સ્લાઇડમાં એક સરસ મજાનું ઈસ્ટ પાવડરનું ચિત્ર આપ્યું છે, તેને ધ્યાનથી તમે જુઓ. હવે જોઈશું આપણે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. પ્રથમ શું જોયું આપણે? તો કે ઈસ્ટનો એટલે ટૂંકમાં સૂક્ષ્મજીવોનો આપણે વ્યવહારમાં ઉપયોગ, દહીં બનાવવા, છાશ બનાવવા માટે, બરાબર, પછી આથવણની ક્રિયા માટે વગેરેમાં શેનો ઉપયોગ જોયો? સૂક્ષ્મજીવોનો. હવે જોઈશું સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ એટલે કે કોમર્શિયલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. વ્યાપાર જે વસ્તુઓનો થઈ શકતો હોય એની અંદર ક્યાં ક્યાં વપરાય છે તો એનું આપણે ઉદાહરણો જોવાના છે. તો પ્રથમ, મોટા પાયા પર આલ્કોહોલ એટલે કે શું થશે? દારૂ, તેમજ એસિટિક એસિડ, વિનેગાર. તો આલ્કોહોલ એટલે શું? તો દારૂના ઉત્પાદનમાં અને એસિટિક એસિડના ઉત્પાદનમાં. તો એસિટિક એસિડનું તમને ચિત્ર અહીં બાજુમાં આપ્યું છે. તો એની અંદર શું થશે? તો કે એસિટિક એસિડ એટલે કે વિનેગાર જે તમે ઘરની અંદર પણ વાપરતા હશો. ચાલો ક્યાંય તમે નથી જોયું તો એક બેસ્ટ ઉદાહરણ આપું કે તમે જ્યારે મંચુરિયમ લેવા માટે જાઓ છો ત્યારે એની અંદર જે ખટાશ લાવવા માટે સરસ મજાનું દ્રવ્ય ઉમેરવામાં આવે છે એ છે એસિટિક એસિડ. બરાબર. બીજું, આ બે ઉપયોગ તો થયા, પ્રથમ આલ્કોહોલ અને એસિટિક એસિડ. હવે બીજું જોઈએ તો કે આલ્કોહોલ કઈ રીતે બને છે એની વાત કરીએ. તો જવ, દહીં, ચોખા તથા કચરાયેલા ફળના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં. કેવી શર્કરા? પ્રાકૃતિક. શર્કરા એટલે ખાંડ, ગળપણવાળી વસ્તુ. તો એ પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. બહુ સરળ છે. જવ જે છે એ તમે જોયા જ છે, બરાબર, ફોફાવાળું બીજ હોય છે તે. પછી દહીં, તો દહીંનો ઉપયોગ તો બહુ ઓછો, રેર કેસમાં. પછી ચોખા અને કચરાયેલા ફળ જે વધારે પ્રમાણમાં પાકી ગયેલા હોય છે તેવા ખાટા ફળો જે છે તેઓનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે થાય છે. તેમાં શું થાય? તો કે આ બધા ફળોનો રસ લેવામાં આવે તો એની અંદર શું બને? પ્રાકૃતિક શર્કરા એટલે કે કુદરતી ખાંડ, અને તેની અંદર ઉમેરવાનું છે ઈસ્ટ પાવડર. ઈસ્ટને તમે અંદર નાખશો એટલે તેનો શું થશે? વિકાસ થશે અને પરિણામે તેની અંદર આથવણની ક્રિયા થશે એટલે આથો આવે છે અને તે આથામાંથી શું બનાવી શકાય છે? આલ્કોહોલ બનાવી શકાય છે. આલ્કોહોલ કેવો હોય એની પણ એક આપણે પ્રવૃત્તિ કરીએ, બરાબર, જેનાથી આપણને ખબર પડે કે કેવી સ્મેલ હશે તેની. તો પ્રવૃત્તિ 2.4, એક 500 mlનું બીકર લઈ તેમાં 3/4, બરાબર, એટલે કે 4માંથી 3 ભાગ જેટલું પાણી, 4માંથી 3 ભાગ જેટલું પાણી ઉમેરો. તેમાં 2-3 ચમચી ખાંડ ઓગાળો. તેમાં અડધી ચમચી ઈસ્ટ પાવડર ઉમેરો, બરાબર, અને 4 થી 5 કલાક માટે ઉષ્ણ સ્થાન પર ઢાંકીને રાખો. પ્રથમ એક બીકર 500 ml પાણી સમાય તેવું, તેની અંદર કેટલું ભરવાનું? તો કે 3 ભાગનું પાણી ભરી દેવાનું. તેની અંદર 2-3 ચમચી ખાંડ નાખીને વ્યવસ્થિત ઓગાળી દેવાની. પછી હવે લેવાનો ઈસ્ટ પાવડર. ઈસ્ટ પાવડર કેટલી ચમચી? અડધી ચમચી. હવે 4 થી 5 કલાક માટે તમારે તેને ઉષ્ણ સ્થાન એટલે કે ગરમ તાપમાન હોય એટલે ગરમ કરવાનું નથી, પણ આપણા ઘરના કોઈ પણ ખૂણાની અંદર વ્યવસ્થિત મૂકી દેવાનું. હવે શું કરવાનું છે? તો હવે તમારે 4 થી 5 કલાક પછી તેને સૂંઘવાનું છે. તો શું તમને વાસ અથવા તો સુગંધ આવે છે? તો કે ચોક્કસ
તેની અંદરથી આલ્કોહોલિક બરાબર એક પ્રકારની ગળપણવાળી અથવા તો ખટાશવાળી વાસ તમને અંદરથી ઉત્પન્ન થયેલી દેખાશે, જે તમે સુગંધ વડે એને ઓળખી શકો છો. હવે જે આ સુગંધ તમને આવી હતી એ સુગંધ કોની હતી? આલ્કોહોલની, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. આલ્કોહોલ કઈ રીતે ઉત્પન્ન થાય? તો કે જે પેલું દ્રવ્ય હતું ખાંડનું, એ ખાંડના દ્રાવણને યીસ્ટ શું કરે છે? આલ્કોહોલમાં ફેરવી નાખે છે. તો શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની ક્રિયાને આથવણ કહે છે. મિત્રો, વ્યાખ્યા છે, યાદ રાખજો કે આથવણ કોને કહેવાય? તો આથવણ છે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની ક્રિયાને આથવણ કહે છે. બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય ફર્મેન્ટેશન. ફર્મેન્ટેશન. લુઈસ પાશ્ચર નામના જે વૈજ્ઞાનિક છે તેમણે આથવણની શોધ કરી છે. ઈસવીસન છે 1857, જેમનો ફોટોગ્રાફ પણ તમને આપ્યો છે. તો આપણે ખૂબ ખૂબ આભારી છીએ કે આથવણ જો ક્રિયા ન હોત તો આપણે ઘણી બધી વાનગીઓથી વંચિત રહી જાત, જેમ કે ઢોકળા, ઇડલી, બરાબર, પછી બ્રેડ, કેક, આ બધી વાનગીઓ જો આપણે આથવણની ક્રિયા ખબર ના હોત, જો આ વૈજ્ઞાનિકે તેની શોધ ના કરી હોત તો એ વાનગીઓ કદાચ આપણે ખાઈ શક્યા હોત નહીં. ચાલો, હવે આવે છે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. આગળ શું જોયું હતું? કોમર્શિયલ એટલે કે વ્યાપારિક ઉદ્યોગ, તો મોટા પાયે ઉત્પાદન કરીને વેચાણ માટે ઉપયોગ થાય તેને વ્યાપારી ઉદ્યોગ કહેવાય. હવે છે ઔષધીય. તો ઔષધીય એટલે શું? તો કે મેડિકલ ક્ષેત્રમાં, આરોગ્ય ક્ષેત્રમાં જેનો ઉપયોગ થશે તેને ઔષધીય ઉપયોગ કહીશું. તો મેડિસિનલ યુઝ ઓફ ઓર્ગેનિઝમ્સ, સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે. શેનું ઇન્જેક્શન? પેનિસિલિયમ. તો બાજુમાં તમને સરસ મજાનું પેનિસિલિયમ જે છે એની બોટલનું અથવા તો ટેબ્લેટનું એક ચિત્ર આપ્યું છે, બરાબર, જુઓ તેને. તો એ પ્રકારનું જે ઇન્જેક્શન છે તમને કોણ આપે છે બીમાર પડો ત્યારે? ડૉક્ટર. અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા તો કેપ્સ્યુલ આપે છે. એન્ટીબાયોટિક્સ એટલે જે સૂક્ષ્મજીવો હોય એની મદદથી બનેલી દવાની ટીકડી અથવા તો કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. કોણ છે? સૂક્ષ્મજીવો. તો પેનિસિલિન નામનું જે ઇન્જેક્શન છે તે પેનિસિલિન વાનની જે આપણે આગળનું સૂક્ષ્મજીવ જોયું છે પેનિસિલિન, એની અંદરથી બનાવવામાં આવે છે, બરાબર. તો કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત કોણ છે? સૂક્ષ્મજીવો. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે. જે બીમારી પેદા કરે છે તેવા સૂક્ષ્મજીવોને શું કરે છે? નષ્ટ કરે છે અથવા તો તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધને એન્ટીબાયોટિક્સ કહે છે. તો એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા જોઈએ તો આપણા શરીરમાં બીમારી ઉત્પન્ન કરનારા, આપણા શરીરમાં બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરી શકે અથવા તો તેમની વૃદ્ધિ અટકાવી શકે એ પ્રકારના ઔષધને એન્ટીબાયોટિક્સ કહે છે, બરાબર. એન્ટીબાયોટિક્સ એટલે શું? તો એની તમને ટેબ્લેટ્સ અને બોટલ પણ બાજુમાં આપી છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. કોની અંદરથી? બેક્ટેરિયા અને ફૂગ, એની અંદરથી અનેક પ્રકારની એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો એની અંદર પ્રથમ ઉદાહરણ છે સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન. આ ત્રણેય એન્ટીબાયોટિક્સના નામ છે, જેનું ઉત્પાદન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે. જેનું ઉત્પાદન શેમાંથી થાય છે? તો કે ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. ત્રણ નામ છે દવાના, યાદ રાખજો: સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન, જે ફૂગ અને બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે. કોઈપણ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. સંવર્ધન એટલે ઉછેરવા. કોને ઉછેરવાના?
સૂક્ષ્મજીવોને જો બેક્ટેરિયામાંથી રસી બનાવી હશે, દવા બનાવી હશે, એન્ટીબાયોટિક્સ બનાવી હશે તો આપણે બેક્ટેરિયાનો ઉછેર કરીશું. ફૂગમાંથી બનાવ્યું છે તો આપણે ફૂગનો ઉછેર કરીશું, એટલે તેને કહેવાય સંવર્ધન. બરાબર? હા, તો એની અંદરથી શું બનશે? એન્ટીબાયોટિક્સ, જે આપણને અનેક રોગોમાં ઉપયોગી થાય છે. હવે એક ઉદાહરણ આપ્યું છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગનું. તો શું કહે છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ? તો 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કર્યો. કોનાથી બચવા માટે? તો બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે એનાથી બચવા માટે એક સંવર્ધન પ્રયોગ કર્યો. સંવર્ધન એટલે ઉછેરવાનું. કોઈ એક માધ્યમ લેવાનું, સપાટી ઉપર બેક્ટેરિયાને યોગ્ય તાપમાન, યોગ્ય ખોરાક બધું જ આપવાનું અને તેનો ઉછેર કરવો, તેને કર્યું કહેવાય સંવર્ધન. શેના હેતુસર? તો કે બેક્ટેરિયાથી જે થતા રોગો છે એનાથી બચવા માટે સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર, એટલે કે જે એને પ્લેટ લીધી છે એના ઉપર જે સંવર્ધન થાય છે એ પ્લેટ પર શું જોયું? તો લીલા રંગના મોલ્ડના નાના નાના કણ, લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુઓ જોયા. તો મોલ્ડ શું છે? યાદ કરો. મોલ્ડ છે ફૂગ. મોલ્ડ છે ફૂગ. તો આ ફૂગ જે છે તે ક્યાં જોવા મળી? તેને સંવર્ધન પ્લેટ પર. કેવા સ્વરૂપે? લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ સ્વરૂપે જોવા મળી. તેઓએ જોયું કે આ જે મોલ્ડ છે તે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. કોની વૃદ્ધિ? બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયા તો નાશ કર્યો હતો. તેણે શું કરી નાખ્યું? આ જે મોલ્ડના કણો છે તેણે બેક્ટેરિયાઓનો નાશ કરી નાખ્યો હતો. આ રીતે મોલ્ડમાંથી આપણને પેનિસિલિન બનાવાય. તો પ્રયોગ શેનો હતો? તો કે સૂક્ષ્મજીવોના સંવર્ધનનો હતો. તો આકસ્મિક રીતે અચાનક શું થઈ ગયું? તો આ જે ફ્લેમિંગ આપણે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એના પ્રયોગની અંદર આ મોલ્ડ ઉત્પન્ન થયું અને આ જે મોલ્ડ નામની ફૂગ ઉત્પન્ન થઈ, પરિણામે તેણે બેક્ટેરિયાની વૃદ્ધિ પણ અટકાવી દીધી અને બેક્ટેરિયાનો નાશ પણ કર્યો. એનાથી ખબર પડી કે જો આપણે બેક્ટેરિયાનો નાશ કરવો હોય તો આ મોલ્ડમાંથી કોઈ એવી દવા બનાવવી જોઈએ. તો આ મોલ્ડ નામમાંથી જે દવા બની છે, મોલ્ડ નામની ફૂગમાંથી, તે છે પેનિસિલિન. બરાબર? સમજાઈ ગયું? ચાલો આગળ જોઈએ. હજુ પણ આપણે એનો જ મેડિકલ ઉપયોગ જ જોવાના છીએ. તો પ્રથમ હતું પેનિસિલિનની બનાવટ. હવે જોઈએ પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે. તો આપણે જે પાલતુ પ્રાણીઓ છે, ગાય, ભેંસ, બકરી, બરાબર, કૂતરા, બિલાડી, સસલા, આ બધીની અંદર જે આપણે પાળી શકીએ ઘરની અંદર, એ પાલતુ પ્રાણીઓ તેમજ મરઘાની અંદર સૂક્ષ્મજીવોનું સંક્રમણ, તો એને પણ ઘણા પ્રકારના રોગો થતા હોય છે. તો આ રોગોને અટકાવવા માટે શું કરાય? તો એના માટે પણ તેઓએ આહારની અંદર, આહાર એટલે તેઓના ખોરાકની અંદર એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. આ દવાઓ ભેળવી દેવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ, એટલે કે જ્યારે સૂક્ષ્મજીવો તેના ઉપર હુમલો કરે છે તેને રોકવા માટેનું હોય છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. કેટલીક વનસ્પતિ એવી છે, બરાબર, મોટાભાગની વનસ્પતિ જેની અંદર શું થતા હોય? રોગ થતા હોય, તેના પાન પીળા પડતા હોય, તેના ઉપર સૂક્ષ્મજીવો બેસતા હોય. તો વનસ્પતિને પણ આપણે રોગમાંથી નિયંત્રણ આપવું હોય તો એના માટે પણ આપણે એન્ટીબાયોટિક્સ ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે એક નાની એવી સૂચના છે કે શું કરવાનું એન્ટીબાયોટિક્સ લેતી વખતે અથવા તો શું નહીં કરવાનું. તો ધ્યાન આપજો. તો એની સૂચના જોઈએ. એ યાદ રાખવું જરૂરી છે કે માન્ય ડૉક્ટરની સલાહ, એટલે કે ડિગ્રીવાળા જે લાયકાતવાળા ડૉક્ટરો છે એની વાત છે, માન્ય ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. એ જેમ સૂચના આપે એ પ્રમાણે છે. વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ પણ કરવી જોઈએ. જે પણ તમને કોર્સ પૂરો કરવાનો કહે એ પ્રમાણે એન્ટીબાયોટિક્સની દવાઓનો કોર્સ પૂરો પણ કરવો જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. શું સમજાવે છે? તો
એન્ટીબાયોટિક્સની જેટલી જરૂર છે એટલો જ ઉપયોગ કરવાનો. કેમ ભાઈ આવું વધારે કરીએ તો શું થાય, એવો પ્રશ્ન થયો ને? તો એના માટેનો પણ જવાબ આપ્યો છે કે જો વધારે પ્રમાણમાં તમે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરશો તો જ્યારે ભવિષ્યમાં ફરી વખત તમને એ રોગ થશે ત્યારે આ એન્ટીબાયોટિક્સ તમારા પર કોઈ પણ પ્રકારનું પરિણામ આપશે નહીં, એટલે કે આ દવાની તમારા રોગ પર કોઈ અસર થશે નહીં. માટે જેટલી જરૂર હોય એટલા જ પ્રમાણમાં દવા લેવી, અને એ પણ ડૉક્ટરની સલાહ મુજબ. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. બીજું કારણ પણ આપ્યું, શું? તો કે જો તમારે જરૂર વગરની દવાઓ તમે ખાઓ તો શરીરની અંદર આપણે ઉપયોગી કેટલાક બેક્ટેરિયા હોય છે એ શું પામે? નાશ પામે, નષ્ટ થઈ જાય છે. તેમ છતાં શરદી તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવી નથી, કારણ કે આ રોગો વાયરસથી થાય છે. શા માટે આવું થાય? તો ધ્યાન આપો. જો એન્ટીબાયોટિક્સ છે, દવાઓ જે છે તે એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયા અને ફૂગમાંથી બને છે, બરાબર? બેક્ટેરિયા અને ફૂગમાંથી બને છે. તો જે રોગો બેક્ટેરિયા અને ફૂગ વડે ફેલાતા હશે એ રોગો માટે આ દવા સારવારમાં વાપરી શકાય. પરંતુ શરદી તાવ એ કોના વડે ફેલાય છે? વાયરસ વડે. તો એમની અંદર આ એન્ટીબાયોટિક્સ છે તે ઉપયોગી થઈ શકશે નહીં. એનું કારણ પણ તમે જાણો છો, કારણ કે આ વાયરસ વડે ફેલાય છે. તો વાયરસ વડે ફેલાતા રોગોમાં તમે એન્ટીબાયોટિક્સ ઉપયોગમાં લઈ શકો નહીં. ચાલો મિત્રો, આજનો હવે છેલ્લો ટોપિક છે, જે છે રસી. રસી શબ્દ તો અત્યારે ખૂબ જ જાણીતો થઈ ગયો છે, વેક્સિન, બરાબર? જોકે હાલની કોરોનાની મહામારીની જે પરિસ્થિતિ છે એને લઈને ઘણા બધા રસીઓના નામ આપણી સમક્ષ આવ્યા છે. ઘણા બધા વાલીઓએ, ઘણા બધા તમારા સગા વાલીઓએ વેક્સિનના ડોઝ લીધા છે, જેની અંદર કોવેક્સિન છે અથવા તો કોશિલ્ડ પણ છે, બરાબર? તો આ બે રસીઓ જે છે આપણે ભારતમાં મોટાભાગે ઉપયોગ થતો આવે છે છેલ્લા 6 મહિનાથી. હવે બીજો શબ્દ જે અહીંયા વપરાય છે રસી, એ રસી જ છે, પણ કોના માટે વપરાય છે એ હું તમને વાત કરું. તો અહીં જે વાત છે એ નાના બાળકો માટે રસીની મૂકવાની વાત આવે છે. તો એમાં શું થાય? તો આપણે જ્યારે પણ નાના હતા ત્યારે આ શબ્દ અવારનવાર સાંભળવા મળ્યો હશે. કઈ રીતે? તો કે પોલિયો, અછબડા, ઓરી, બરાબર? આ મોટા ભાગના જે રોગો છે એના માટે આપણે શું મુકાવતા આવ્યા છે? આપણા વાલી માતા પિતા આપણને રસી અપાવે છે. તો એની વાત આમાં કરવાની છે. તો જોઈએ, પહેલી બેન કંઈક વિચાર કરે છે. શું વિચાર કરે છે? શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? તો શિશુ એટલે તાજું જન્મેલું બાળક, બરાબર? અને બાળકો એટલે 5 વર્ષ કરતાં નાના. તો એવા બાળકો જે છે તેઓને રસી કેમ મૂકવામાં આવતી હશે? આવું કેમ કરતા હશે? એવો પ્રશ્ન પહેલી બેનને થાય છે. તો એના પ્રશ્નનો પણ આપણે નિરાકરણ આપી દઈએ. શું વાત છે? તો જ્યારે રોગો સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે, જ્યારે રોગકારક એટલે કે રોગ ફેલાવનારા સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? એન્ટીબોડી. તો એન્ટીબોડી એટલે શું? તો કે રોગ પ્રતિકારક શક્તિ. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેને સામે કેવી રીતે લડત આપી શકાય. તો હવે શું થાય? તો તમે જ્યારે નાના હતા ત્યારે તમને એક વખત પોલિયોનું ઇન્જેક્શન, રસી આપવામાં આવે. શેની રસી? પોલિયો. ટીપા સ્વરૂપે પીવડાવતા હતા ને, એ પોલિયોની વાત છે. તો પોલિયોની એક વખત તમને રસી આપી દેવામાં આવે તો ભવિષ્યમાં જ્યારે પણ પોલિયોના કોઈ પણ સૂક્ષ્મતત્વ તમારા ઉપર હુમલો કરશે તો પાછા પહેલાં જે પોલિયોની રસી છે એ એન્ટીબોડી તો બનાવેલા જ હશે. તો શું કરશે? તે સૂક્ષ્મજીવો સામે લડત આપશે, પ્રતિકાર આપશે, બરાબર? અને તેને પોતાના અંદર શરીરની અંદર પ્રવેશવા દેશે નહીં. એટલે કે આ એન્ટીબોડી પણ બહુ હોશિયાર છે. તેઓને પણ યાદ હોય છે કે આ સૂક્ષ્મજીવો આની પહેલાં પણ હુમલો કરી ચૂક્યા છે. આથી જો મૃત અથવા
મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરી હુમલો કરતા બેક્ટેરિયાને નષ્ટ કરે છે. તો શું કરવાનું? મૃત એટલે કે મારી નાખેલા, અથવા નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે શું? તો કે જીવિત ન રહી શકે તેવી સ્થિતિમાં, બરાબર, નિષ્ક્રિય કરેલા. નિષ્ક્રિય કરી દેવામાં આવે અને પછી જો આપણા શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરી. શું ઉત્પન્ન કરી? એન્ટીબોડી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી હુમલો કરતા બેક્ટેરિયાને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. એક વખત તમે એના માટે પેલા સૂક્ષ્મજીવો શરીરમાં પ્રવેશ કરાવો રસી સ્વરૂપે તો શું બની જાય? તેના એન્ટીબોડી, અને તે હંમેશા માટે પછી આપણા શરીરમાં રહે છે. તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણને બચાવે છે. જે રોગકારક સૂક્ષ્મજીવો છે એનાથી આપણને બચાવે છે. આ પ્રકારે રસી પણ કાર્ય કરે. શું કાર્ય કરે? રસી. કોલેરા, ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબી, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. ફરીવાર નામ બોલું છું. કોલેરા, ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબી, ક્ષય, કમળો જેવા રોગો રસી વડે અટકાવી શકાય છે. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી. કોણે શોધ કરી? એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે 1798માં. તો જો આ રસીની શોધ તેમણે ન કરી હોત તો અત્યારે કેટલાય બાળકો શીતળા નામના રોગોથી પીડાતા હોત. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગોની સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. શું તમને આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. તો તમારે આજે શું કાર્ય કરવાનું છે? તો તમારા માતા પિતાને પૂછવાનું કે શું પૂછશો કે મને જ્યારે હું નાનો હતો ત્યારે તમે કઈ કઈ પ્રકારની રસીઓ મુકાવી છે, બરાબર, અને શા માટે મુકાવી છે, એ બંને પ્રશ્નો પૂછવાના છે. તો એની અંદર વાત કરીએ તો તમે જે નાના હતા ત્યારે કઈ કઈ રસી મુકાવી હશે એ રોગોની યાદી તૈયાર કરીએ. તો પ્રથમ એક તો ઓરી, બરાબર, બીજું છે શીતળા. ઓરી અને શીતળા. શીતળા રોગ માટે કયું છે? તો એડવર્ડ જેનરે જે રસી બનાવી હતી તે કોના માટે હતી? શીતળા માટે હતી. ત્યાર પછી કોલેરા, ટીબી, આના માટે આપણે શું મુકાવતા હતા? નાના હતા ત્યારે રસી મુકાવતા હતા. એના માટે ત્રિગુણીની રસી, પછી પોલિયોના ટીપા, આ વગેરે રસીઓ નાની ઉંમરમાં જ મૂકી દેવામાં આવતી હતી. બધા બાળકો રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે, બરાબર. જ્યારે બાળક જન્મે છે ત્યારે જ તેઓને મોટાભાગે 5-6 દિવસની અંદર જ હોસ્પિટલની અંદર રસી ઉપલબ્ધ હોય છે જે બાળકોને આપવામાં આવે છે. પોલિયોથી બચવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચારપત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. તો પોલિયો શું? તો કે પોલિયોના ટીપા પીવડાવવામાં આવે, બરાબર. શા માટે પીવડાવવાની વાત કરીએ તો કે પોલિયોનું એક ચિત્ર ટીપા પીવડાવતા હોય તેવું બાજુમાં આપ્યું છે. તો પોલિયો જે છે એ આપણા શરીરની અંદર કોઈ પણ અંગ જે છે એની ખોટ એટલે કે આપણે અપંગ ન જન્મીએ એ માટે પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે. જેના કાર્યક્રમની તમે અવારનવાર ટીવીની અંદર, સમાચારની અંદર પોલિયોના રસીકરણનું વિજ્ઞાપન એટલે જાહેરાત તો તમે જોયું જ હશે. વાસ્તવમાં બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એક રસી જ છે. શું છે? રસી. શરૂઆતના વર્ષોમાં જ્યારે પોલિયોની ટૂંકમાં શોધ થઈ એ રોગની, પછી એની રસી બનાવવામાં આવી તો એ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતી હતી. શેના દ્વારા? ઇન્જેક્શન. પણ એ ઇન્જેક્શન છે જે હાથ પર તમને દેવામાં આવતો હતો તો એ લાંબા સમય સુધી એ હાથ દુખે છે બાળકને, અને તે ઇન્જેક્શનની સોયનો જે ભાગ ખૂતે છે શરીર પર ત્યાં નિશાન હંમેશા માટે રહી જતું હતું. તો આના ઉપાય સ્વરૂપે અપડેટ કરેલી રસી શોધવામાં આવી જે આપણે મુખ વડે લઈ શકીએ. પોલિયોની વાત કરી તો કે પોલિયોના ટીપા જે છે એ મુખ વડે રસી સ્વરૂપે આપવામાં આવે છે. જે પોલિયોના ટીપા શું છે? એક રસી જ છે. હવે બીજી વાત કરીએ શીતળાની. તો શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. શું ચલાવવામાં આવ્યું? એક અભિયાન. તો કે આખા વિશ્વની અંદર શીતળા રોગ છે એ નાબૂદ થઈ જવો જોઈએ. તો શીતળા રોગની અસર કેવી થાય શરીર ઉપર તેનું ચિત્ર પણ તમને બાજુમાં આપેલું છે.
હવે પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગમાંથી શીતળાને દૂર કરી શકાય. બરાબર. એડવર્ડ જેનર નામનો જે આપણે વૈજ્ઞાનિક છે તેણે શીતળા રોગની રસીની શોધ કરી, જેના પરિણામે આખા વિશ્વમાંથી અત્યારે આપણે રોગ નાબૂદ કરી શક્યા છીએ. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે. શેની અંદરથી? સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. જો આ રસીનું ઉત્પાદન કરી શકીએ તો કોની મદદ કરી શકાય આપણાથી? તો કે મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. બરાબર. અનેક રોગોમાં તમે આ છેલ્લા 2 વર્ષથી ચાલી આવતા કોરોનાનું ઉદાહરણ કઈ રીતે ભૂલી શકો? તો આ એક જો નાનો એવો કોરોના નામનું સૂક્ષ્મજીવ આપણને એટલી તકલીફ આપી શકતો હોય તો આવા તો કેટલાય સૂક્ષ્મજીવો છે, કોઈ અનેક રીતે આપણને રોગકારક છે. બરાબર. તો એની સામે લડત માટે આપણે શું કરવું પડે? તો સૂક્ષ્મજીવોની મદદથી તેમાંથી રસી બનાવી તેનો પ્રતિકાર કરવો જોઈએ. તો બાળમિત્રો, આવો સરસ મજાનો આપણે જે પાઠની શરૂઆત કરી છે આજે, સૂક્ષ્મજીવોની ઉપયોગિતા. તો આજે આપણે ઘણી બધી સૂક્ષ્મજીવોની ઉપયોગિતાનો અભ્યાસ કર્યો. બરાબર. કયા ક્ષેત્રમાં જોયું એ પણ એક ટૂંકી વાત કરી દઉં તો તમે પ્રથમ તો એક પર્યાવરણ પ્રદૂષણ જે હોય એને સ્વચ્છ કરે છે. બરાબર. ત્યાર પછી ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે તો આપણે ત્યાર પછી તેનો ઉપયોગ દહીં અને શું બનાવ્યું હતું? દૂધમાંથી દહીંની અંદર રૂપાંતરણ થતું હતું એ ક્રિયા આપણે જોઈ હતી. બરાબર. ત્યાર પછી મોટા પાયા પર ઔદ્યોગિક ઉત્પાદન, જેની અંદર આલ્કોહોલ અને ત્યાર પછી શેની વાત કરી હતી? આલ્કોહોલ એટલે કે દારૂ. બરાબર. જેની વાત કરી હતી. ત્યાર પછી મેડિસિનલ ઉપયોગ એટલે કે ઔષધીય ઉપયોગ તરીકે વાત કરી. તો ઔષધીય ઉપયોગની અંદર એન્ટીબાયોટિક્સ આવ્યું હતું અને એન્ટીબાયોટિક્સ પછી છેલ્લે જે આપણે વાત કરી તે હતી રસી. તો આજના આપણે આટલા મુખ્ય ટૉપિકોનો અભ્યાસ કર્યો છે. તો વિડીયોને તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે અને ત્યાર પછી સ્વાધ્યાયની અંદર જે તમને પ્રશ્નો આપવામાં આવશે એ પ્રશ્નોના તમારે સવિસ્તાર ઉત્તર લખવાના રહેશે તમારી વિજ્ઞાનની પાકી નોટની અંદર. તો ચાલો મિત્રો, રાખીએ છીએ અહીંયા સુધી. જય ભારત, જય હિન્દ, અસ્તુ.